સુરતમાં હત્યાના વધી રહેલા બનાવ વચ્ચે લિંબાયતમાં સંજયનગર ખાતે યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી। સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના લિંબાયતમાં હત્યાની ઘટના બની હતી। લિંબાયતના સંજયનગર વિસ્તારમાં સુદામ પાટીલ નામના યુવકની હત્યા કરાઈ હતી। અજાણ્યોએ જાહેર રોડ પર જ યુવાન સુદામ પાટીલ પર તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, તો હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। બનાવને લઈ યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાઈ હતી, તો પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। લિંબાયતના સંજયનગર સર્કલ થી સર્વિસ રોડ થી અંદર એક મર્ડરનો બનાવ બનેલો છે। પોલીસ હાલ ઘટના સ્થળે છે, તપાસ કરી રહી છે। શું કારણ છે, આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે। મરણ જનાર સુદામ પાટીલ કરીને છે। આગળની જે ફરિયાદ લેવાનું એના વાલી વારસને ગોતીને ફરિયાદ લેવાનું તજવીજ ચાલુ છે। બેસિક જાણકારીમાં આના માટે દેવો છે કે હાલ ખબર નથી, તપાસ ચાલુ છે।